ગુડ મોર્નિંગ બેટા. હવે સમૂહ 17ની શરૂઆત લાસ્ટ એપિસોડમાં કરી રહ્યા હતા. હવે આગળના એપિસોડ સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા કરીએ આગળના ટોપિકમાં. હવે બેટા ચર્ચા આગળની સમજીએ અને ક્લિયર કરીએ. તૈયારી રોજ કરજો, રેગ્યુલર કરજો, કશું જ કહેવું નથી, બરાબર? કારણ કે તમે જેમ કરતા એમ જ કરો છો. તમને મહેનત કેવી રીતે કરવી, કઈ રીતે કરવી હજુ કંઈ પડી જ નથી. તમને મોબાઈલમાં ગેમ રમવી, ટાઈમ પાસ કરવો, મમ્મી પપ્પાને છેતરવા, આટલું જ આવડે છે. તો તમે તમારી રીતે મેનેજ કરી લેજો બેટા. કારણ કે ઘણું બધું કીધું, ઘણી બધી સમજાવવાની વાત કરી છે, કંઈ ખબર પડતી નથી તમને. ઓકે, ચલો સ્ટડી ઉપર ફોકસ કરીએ. સૌથી પહેલાં અહીંયા આગળ જોઈએ બેટા, સમૂહ 17ના તત્વો જે છે એની આગળની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આ જે ચર્ચા છે એમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ. તો તત્વોથી પરિચિત લાસ્ટ ટાઈમ થઈ ગયા હતા કે ભાઈ અહીંયા આગળ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટરેન અને ટેનસે. ઓકે, તો આટલા તત્વો સમૂહ 17ના તત્વો છે. હવે ઇલેક્ટ્રોન રચના જો દર્શાવી હોય તો એના પહેલા પરમાણુ ક્રમાંક નક્કી કરવો પડે. ઓકે ને? ચલો પરમાણુ ક્રમાંક નક્કી કરી દઈએ તો મતલબ કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. જો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 હોય તો હવે એના પછી ક્રમશ 8, 18, 18, 32 અને 32 ઉમેરતા જાઓ, બધા જ તત્વોનો પરમાણુ ક્રમાંક મળી જશે બેટા. ઓકે, તો બધા જ તત્વોનો પરમાણુ ક્રમાંક મળી જશે તમને. 8, 8, 8, 18, 32, 32 ઉમેરતા જાઓ. ચલો 9માં 8 ઉમેરીશું તો 17. હવે 18 ઉમેરવા પડશે તો બ્રોમિનનો પરમાણુ ક્રમાંક છે 35. ફરીથી 18 ઉમેરો તો અહીંયા આગળ થઈ જશે 53. હવે 32 ઉમેરો તો અહીંયા આગળ થઈ જશે, અહીંયા આગળ 32 ઉમેરીશું તો 85 અને 32 ઉમેરો તો 117. એક વાત યાદ રાખજો બેટા, દરેક સમૂહ 17 છે ને, તો દરેક સમૂહનું છેલ્લું તત્વ એનો પરમાણુ ક્રમાંક એવો જ હશે. સમૂહ 16ના છેલ્લા તત્વનો પરમાણુ ક્રમાંક 116 જ હશે. ઓકે, તો ખાલી જાણકારી માટે. હવે ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરવી છે તો એમાં શું આવશે બેટા? તો ધ્યાન આપો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે તો નિષ્ક્રિય વાયુ તત્વો દ્વારા આપણે ઇલેક્ટ્રોન રચના સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફ્લોરિન જે છે એની આખી ઇલેક્ટ્રોન રચના પહેલા દર્શાવી દઉં. 1s2 2s2 2p5. તો આનો મતલબ એવો થયો કે સમૂહ 17ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np5 છે. કમ્પ્લીટ ને? તો એસમાં 2 પીમાં 5, 5 ને 2 7 થયા, 17મો સમૂહ છે. આ વાત આપણે આગળ કરી ગયેલા છે ચેપ્ટરની શરૂઆતમાં. ઓકે, હવે જો આની ઇલેક્ટ્રોન રચના મેં આ રીતે દર્શાવી તો 2s2 2p5. તો નિષ્ક્રિય વાયુ તત્વોનો ઉપયોગ કરીને કરવી હોય તો હિલિયમ 2s2 2p5 થશે. તો હિલિયમ 2s2 2p5 પ્રમાણે ઇલેક્ટ્રોન રચના તમે આ રીતે દર્શાવી શકો છો. કમ્પ્લીટ. હવે અહીંયા આગળ 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે, મુખ્ય ક્વોન્ટમાંક 2 છે. ચલો ક્લોરિનની વાત કરીએ તો પહેલા એકવાર આ લખી દઈએ. 1s2 2s2 2p6 3s2 ને 3p5. જો 17 થઈ જશે. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 5 17. જો નિષ્ક્રિય વાયુ તત્વોવાળી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો અહીંયા આગળ આવશે નિયોન 3s2 3p5. કમ્પ્લીટ. હવે અહીંયા આગળ આપણે 8 જ ઉમેર્યા હતા કારણ કે એસ ને પી કક્ષકો જ છે. પણ હવે કેટલા ઉમેર્યા બેટા? 18. તો મતલબ ડી કક્ષકની શરૂઆત થઈ જશે. તો બ્રોમિનની શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવવું તો અહીંયા આગળ આર્ગોન. ઓકે, નિષ્ક્રિય વાયુ તત્વોમાં હિલિયમ, નિયોન, પછી આર્ગોન. ત્યાર પછી કક્ષક આવશે 3d10. મતલબ ડી કક્ષકની શરૂઆત થઈ જાય છે 4s2 4p5. ઓકે, તો આ ધ્યાનમાં રાખો. હજુ પણ બીજામાં જો 18 જ છે તો આર્ગોન પછી ક્રિપ્ટોન. તો આયોડિનની ઇલેક્ટ્રોન રચના આવી થશે ક્રિપ્ટોન. તો અહીંયા આગળ 4d10, અહીંયા આગળ 5s2 5p5. ઓકે બેટા, ચલો એસ્ટિટાઇન. ક્રિપ્ટોન પછી ઝેનોન. હવે એસ્ટિટાઇનમાં આપણે 32 ઉમેર્યા બેટા.
32 ઉમેર્યા મતલબ એફ કક્ષકની શરૂઆત થઈ જાય છે. તો 4f થી શરૂઆત કરીશું. 4f 14 5d 10. ઓકે, તો અહીંયા આગળ આવી જશે 6s2 6p5. બોલો, આ દર્શાવવામાં કોઈ પ્રોબ્લેમ પડે? ઓકે, સરસ, ક્લિયર ને? તો અહીંયા આગળ આપણે સરળતાથી આ ક્લિયર કરી શકીએ છીએ. હવે ધ્યાન આપો કે ભાઈ હજુ પણ બીજામાં 32 જ ઉમેર્યા છે. ઝીનોન પછી રેડોન આવશે, તો એફ જ આવશે. 5f14 6d10 અને 7s2 અને 7p5. તો આની ઇલેક્ટ્રોન રચના ટેનિસની આપતે આપશે. કોઈ પ્રોબ્લેમ? તો ઇલેક્ટ્રોન રચના દરેકની દર્શાવી દીધી, અહીંયા આગળ ક્લિયર કરી ગયા. હવે પરમાણુની ત્રિજ્યાની વાત કરીએ. ત્રિજ્યાની અંદરનો મુદ્દો સરળ છે, આવડી જશે કે ભાઈ હેલોજન તત્વો જે છે એ કેન્દ્રીય અસરકારકતા સૌથી વધારે છે અને જેના કારણે તેની પરમાણુ ત્રિજ્યા તેના આવર્તના બધા તત્વોની સાપેક્ષમાં સૌથી નાની છે, પોતાના જ આવર્તના અન્ય તત્વોના સાપેક્ષમાં નાની. કેમ આવું બનશે? તેનું કારણ આપણે શું બોલે બકા? અસરકારક કેન્દ્રીય વીજભાર. કેમ? કારણ કે નાનું કદ છે. તો અહીંયા આગળ જોઈ લો કે કેન્દ્રીય વીજભાર અસરકારક બનતો જાય છે, જેના કારણે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધે તો કક્ષાઓ સંકોચાય છે, અને કક્ષાઓ સંકોચાય તો ત્રિજ્યામાં ઘટાડો દર્શાવે છે. ઓકે, આ પોઈન્ટ ક્લિયર કરી શકીએ છીએ. તો પોતાના જ આવર્તના અન્ય તત્વોના સાપેક્ષમાં ક્રમશઃ ત્રિજ્યા નાની છે. ઓકે, ચલો સમૂહમાં જોઈએ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ કક્ષા ક્રમાંક મતલબ મુખ્ય ક્વોન્ટમાંક જો વધતો જાય છે. તો હવે જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે શું બોલે બેટા? મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે, અને મુખ્ય ક્વોન્ટમાંક આ રીતે વધે તે પ્રમાણે કક્ષાઓનું વિસ્તરણ થાય તો કદમાં વધારો થાય છે. તો સમૂહમાં નીચે તરફ જઈએ એમ કદ વધે છે. કમ્પ્લીટ? તો સીધી વાત છે, બરાબર. હવે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીની અંદર અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોન ઘુમાવાનું વલણ ઓછું ધરાવે છે. ઇલેક્ટ્રોન સરળતાથી ઘુમાવતા, કારણ નાનું કદ છે, નાનું કદ તો કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોય છે. ઓકે, તો એના કારણે તેની અંદર શું હશે બેટા? આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી હોય છે. તો પોતાના જ આવર્તના અન્ય તત્વોના સાપેક્ષમાં આયનીકરણ એન્થાલ્પી ઊંચી. દાખલા તરીકે બીજું આવર્ત ગણીએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. કમ્પ્લીટ. તો હવે આ બીજા આવર્તના તત્વોની અંદર ફ્લોરિન જે છે એનું કદ સૌથી નાનું છે, આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય. ઓકે, તો ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઊંચી છે. તો આપણે આ કમ્પ્લીટ ક્લિયર કરી શકીએ છીએ. આમ છતાં કદ નાનું થાય તો કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે, એના કારણે આવું થાય છે. તો હવે સમૂહમાં વિચારીએ તો ક્લોરીન, પછી બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. તો નીચે તરફ જઈએ એમ ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. કેમ કે નીચે તરફ જતા એમ કદ વધે છે. કદ વધે તો કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. ઓકે, તો એના કારણે ઇલેક્ટ્રોન સરળતા જ દૂર થશે, તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થશે. ચલો, આયનીકરણ એન્થાલ્પી કમ્પ્લીટ છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ બધા ગુણધર્મો એવા છે બેટા કે આપણે 11માં ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે, એટલે આ ગુણધર્મોમાં કંઈ રિપીટેશન જેવું જ છે, કંઈ એક્સ્ટ્રા સમજવાનું નથી, છતાંય ધ્યાન રાખવાનું. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું આવશે? એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉપર ફોકસ કરો બેટા. NH2 NP5. હવે અષ્ટક રચના કોને કહેવાય? તો NH2 NP6 બને તો અષ્ટક રચના કહેવાય, બરોબર. અને જો અષ્ટક રચના છે તો એ પરિસ્થિતિની અંદર પીમાં 6 ઇલેક્ટ્રોન કરવા હોય તો 1 ઇલેક્ટ્રોન ખૂટ્યો. તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે અથવા ઉમદાવાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઓછો હોવાના કારણે આવો 1 ઇલેક્ટ્રોન બહારથી સરળતાથી મેળવી લે છે. અને જો આવો 1 ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘણા ઊંચા હોય છે. શું બોલે ખબર પડી બેટા? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઊંચા છે. કેમ? 1 ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત કરે છે એટલે. તો આ સરળતાથી આપણે સમજી શકીએ અને ક્લિયર કરી શકીએ. તો અહીં જે બોલ્યા એ કમ્પ્લીટ, તો બાબત ધ્યાનમાં રાખો. હવે
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે એક વાત સમજાવો બેટા, ધ્યાન આપજો. ગેરમાં ચર્ચા કરી જ ગયેલા છે. આ કોઈ પરમાણુ છે, કોઈ પણ પરમાણુ વિચાર લો, આ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુની તરફ આકર્ષણ પામે, નાની બાહ્ય કક્ષકમાં જ્યારે દાખલ થવાનો પ્રયત્ન કરે ત્યારે કેન્દ્ર એને પોતાની તરફ આકર્ષે છે. અને જો કેન્દ્ર પ્રબળતાથી આકર્ષે, કેન્દ્ર એને પ્રબળતાથી આકર્ષે તો ઇલેક્ટ્રોન સરળતા દાખલ થાય. અને જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું. તો મતલબ નાનું કદ હોય તો ઋણ મૂલ્ય વધારે હોય, આવું સ્પષ્ટ વાત થઈ જાય. તો હવે વિચારો કે અહીંયા આગળ ફ્લોરિન અને ક્લોરિન બેમાંથી કોનું કદ નાનું છે? ફ્લોરિનનું. તો ખરેખર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ફ્લોરિનનું વધારે હોવું જોઈએ, પણ આમ છતાં ફ્લોરિનનું ઓછું છે. આ એક અપવાદરૂપ વાત કહેવાય. ફ્લોરિન કરતાં ક્લોરિનનું વધારે છે. અને પછી બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તો પાછું નિયમ પ્રમાણે ઘટે છે. તો 2020ની JEEની પરીક્ષામાં, કઈ JEEની હમણાંની પરીક્ષામાં આ પોઈન્ટ ઉપર પ્રશ્ન પૂછેલો છે. બરાબર? એટલે તમે જો બહુ શાર્પ હો ને, તમારી તૈયારી જો પરફેક્ટ લાઈન ટુ લાઈન બધું સમજીને ક્લિયર કરેલું હોય ને, તો બેટા નીટ હોય કે જી હોય, કોઈ પરીક્ષામાં તકલીફ પડતી નથી. પરીક્ષાઓ બધી ક્લિયર કરી શકાતી હોય. હા, આના કરતાં પણ ભારે પ્રશ્નો હતા બીજા, નો ડાઉટ. પ્રશ્ન સહેલો જ છે, પણ સહેલો છે પણ છતાંય આ વાત ક્લિયર હોવી જોઈએ કે આ અપવાદ છે. નહીતર તો પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે એમ વિચારી લઈએ તો ક્રમશઃ આમ થઈ જાય. તો આવો ઓપ્શન હોય છે. ઓપ્શન તો બધા જ હાલવાના છે. આ ઓપ્શન હોય, તમને એમ થાય ઘટે છે એમ કરીને વિચારીને આ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો, પણ આ અપવાદવાળી વાત છે, ધ્યાન રાખવી પડે. ઓકે, તો આવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય ત્યારે પણ પરફેક્ટ તૈયારી કરવી પડે, આયોજન પરફેક્ટ કરવું પડે. અને તમારે 12ની અંદર તો બેટા બાયોલોજીવાળાને કમ્પલસરી નીટ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો હજુ પણ ઘણા બધાને સપનું એવું છે કે ડૉક્ટર બનીશું, પણ બુક ખોલવી નથી. ડૉક્ટર એમનેમ બની જવું છે. બરાબર? હાર્ડવર્ક કરવું નથી. મોબાઈલમાં એક્સ્ટ્રા પ્રવૃત્તિ, એક્સ્ટ્રા ગેમ રમવાનું આ બધું ચલાવી જવું છે. બરાબર? પણ ડૉક્ટર તો બનવું જ છે. તો શક્ય નથી બેટા આ બધી વાત. બરાબર? તો વાત બરોબર સમજી લો કે જો હાર્ડવર્ક થશે, કંઈક એક્સ્ટ્રા મહેનત થશે તો જ કંઈક સારું પરફોર્મન્સ મળશે, સારું કંઈક કરી શકશો. નહીંતર કદી શક્ય જ નથી. મારી વાત સમજી લેજો. બરાબર? બોર્ડની પરીક્ષામાં પાસ થવું મુશ્કેલ છે, કારણ કે બોર્ડનું રિઝલ્ટ 70%થી 72% જેવું આવે છે. મતલબ 30% તો નપાસ થાય જ છે ને. અને જે 30% નપાસ થવાવાળા તો કદી એમ કે પહેલાથી કે અમે નપાસ થઈશું, કોઈ સ્વીકારતું નથી. બધાને એમ જ છે કે અમે પાસ થઈ જઈશું, બોર્ડનું રિઝલ્ટ 100% આવી જશે, તો એ 30% રહી જ જાય છે. સમજાય? એટલે 30%માં તમારો નંબર ક્યાંય ન આવી જાય એની કાળજી રાખજો અને વાતને સિરિયસલી લેજો. બરાબર? અને આપણા વિડીયો જે મોકલીએ છીએ એ રેગ્યુલર જોવાની તસ્દી રહેતા નથી. આખા દિવસમાં તમારે આપણા રેગ્યુલર વિડીયો દેખાતા નથી તમારાથી. એટલું કામે તમે રેગ્યુલર નથી કરી શકતા. બરાબર? એટલે તમારે કહેવાનો મતલબ કે રેગ્યુલર વર્ક કરવું નથી, મહેનત કરવી નથી, પાછળ જતાં ટેન્શન આવશે. ચલો, ઓકે, આપણે આ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ. કેમ આવું બન્યું, અપવાદ કેમ બન્યું એ સમજવું પડે. આ તો નિયમ પ્રમાણે છે, ક્લિયર છે કે નીચે તરફ જેમ ઘટવું જોઈએ તો આમ થવું જોઈએ, પણ એમ થવાની જગ્યાએ આ બેનો સંબંધ કંઈક બદલાય છે. તો એ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. મેં આ વાત સમજાવી દી હમણાં. જુઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે શું અસર કરે છે? કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ. જો કેન્દ્રનું આવા ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ અસર કરતું હોય તો એ આકર્ષણ બળ કેવી રીતે, તો એ હવે આ બે માટે ચર્ચા કરીશું. બરોબર? ધ્યાન આપજો. આ ફ્લોરિન છે અને આ ક્લોરિન છે. ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું છે. ચાલો, ક્લિયર? ઉપરથી નીચે તરફ જેમ કદ વધે. હવે બંનેમાં એવી વાત છે કે ભાઈ ઇલેક્ટ્રોન બહારથી દાખલ કરવાનો છે. આમાં પણ ઇલેક્ટ્રોન બહારથી દાખલ કરવાનો છે. હવે આમાં નાનું કદ છે. હવે જુઓ, બીજા મુખ્ય ક્વોન્ટમાર્કમાં 7 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન રચના જુઓ બેટા, 7 ઇલેક્ટ્રોન છે. બીજા મુખ્ય ક્વોન્ટમાર્કમાં 5 ને 2 7. તો હવે આના બીજા મુખ્ય ક્વોન્ટમાર્કમાં 7 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા 7 ઇલેક્ટ્રોન. ઓકે, હવે આમાં પણ 7 હોય
ઇલેક્ટ્રોન રચના એની પણ જુઓ બેટા, ક્લોરીનની 7 છે. તો આમાં 7 ઇલેક્ટ્રોન ગોઠવા થાય. 1 2 3 4 5 6 અને 7. હવે એક વાત સ્પષ્ટ ક્લિયર કરો બેટા કે આની અંદર જ્યારે આ ઇલેક્ટ્રોન દાખલ થવા આવે ત્યારે એ પરિસ્થિતિમાં અહીંયા આગળ શું થશે બેટા કે ઇલેક્ટ્રોન નજીક છે. દેખો હવે આ ઇલેક્ટ્રોન વધારાનો દાખલ થવા આવે એટલે નજીક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો એમના વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. થશે ને અપાકર્ષણ? તો અપાકર્ષણ થવાના કારણે આ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થવા દેતા નથી. અને ઇલેક્ટ્રોન સરળતા દાખલ ના થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું. તો ડેલ્ટા EGH ઓછું હોય છે. કેમ ઓછું થઈ ખબર પડી? કારણ કે નાનું કદ હોવાના કારણે એના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન નજીક ગોઠવાય છે. તેમના કારણે અપાકર્ષણ વધારે હોય છે. અને અપાકર્ષણ થવાના કારણે આ ઇલેક્ટ્રોનને અપાકર્ષણના કારણે દાખલ જ નહીં થવા દેતા સરળતાથી. તો આ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થઈ જાય છે. હવે અહીંયા જુઓ, આના સાપેક્ષમાં દૂર છે. દૂર હોય તો એના કારણે શું થશે? ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું થાય તો સરળતા જ દાખલ થાય. તો ડેલ્ટા EGH વધુ હોય છે. તો આના કરતામાં વધારે છે. ખરેખર કદ મોટું છે તો ઓછું હોવું જોઈએ, પણ એના સાપેક્ષમાં વધારે. ચલો કમ્પ્લીટ. તમને એમ થાય સાહેબ જો આવું જ બનતું હોય તો પછી બ્રોમિનમાં એવું ના બને કે એના કરતા બ્રોમિનનું કદ તો મોટું છે? થઈ શકે ને? તો આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ કરવો હોય તો શું થાય? તો સરળતા દાખલ થવું જોઈએ, પણ બીજું પરિબળ કામ કરે છે. કયું? કેન્દ્રનું આકર્ષણ બળ. તો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થવા હોય, ચલો ઇલેક્ટ્રોન દૂર છે, અપાકર્ષણ ઓછું છે, પણ કેન્દ્ર આકર્ષે નહીં ત્યાર સુધી શું થાય? ઇલેક્ટ્રોન અંદર દાખલ ના થઈ શકે સરળતાથી. તો કેન્દ્ર આકર્ષવું પણ જોઈએ, એ પરિબળ પણ જોવું પડે. તો એના કારણે કદ મોટું હોવાના કારણે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટી જવાના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું થઈ જાય છે. તો ક્લોરીનથી બ્રોમિન તરફ ઘટી જાય તો આયોડિનમાં પણ ઘટે, કારણ કે કદ આનથી પણ મોટું છે. તો હવે બોલો, બરોબર મગજમાં બેઠી વાત? તો આ બેમાં શું જોવાનું છે? નવા દાખલ થતા ઇલેક્ટ્રોન માટેનું અપાકર્ષણ બળ, અને એના પછી કદ વધવાના કારણે શું જોવાનું છે? કેન્દ્રનું આકર્ષણ બળ. બે અલગ અલગ પરિબળ જોઈને જવાબ આપવાનો છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. વિદ્યુત ઋણતાની ચર્ચા કરીએ. તો વિદ્યુત ઋણતાની અંદર એવી વાત છે બેટા, સમૂહ 17ના તત્વોની અંદર ઉપરથી નીચે તરફ જઈએ તેમ ક્રમશઃ વિદ્યુત ઋણતા ઘટે છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઊંચી વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. આ વાત આપણે જાણીએ છીએ, 11માંથી આ બોલતા આવ્યા છે, 11મા ધોરણથી. બરોબર? તો સરળતાથી ક્લિયર કરી શકાશે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો અને સમજી લેવાનો છે. હવે ભૌતિક ગુણધર્મો થોડા સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. હવે બેટા આગળની ચર્ચા સમજવી છે જેની અંદર ભૌતિક ગુણધર્મો આવે છે. તો અહીંયા આગળ શું છે ભૌતિક ગુણધર્મો એ સમજવાનો પ્રયત્ન કરીશું. ભૌતિક ગુણધર્મોની અંદર અહીંયા આગળ હેલોજનના ભૌતિક ગુણધર્મોની અંદર કોઈ અપવાદરૂપ વલણ નથી, એક ધારું વલણ જ જોવા મળે છે. અને આવું એક ધારું વલણ જે છે એ કેવું છે? તો અહીંયા આગળ જોઈ લઈએ સૌથી પહેલા કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો ફ્લોરિન અને ક્લોરીન આ બંને વાયુ છે. ક્રમશઃ નીચે તરફ જઈએ એમ એની અંદર પ્રવાહી ગુણધર્મ જોવા મળે. આ પ્રવાહી છે અને આયોડિન જે છે ઘન છે. તો આ બાબત ધ્યાનમાં રાખો, બ્રોમિન પ્રવાહી છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જેટલા તત્વો છે એ 25°C તાપમાને જો જોવા જઈએ તો એમાં એક મર્ક્યુરી અને બ્રોમિન આ બે પ્રવાહી અવસ્થામાં હોય છે. બાકીના બધા ઘન છે કાં તો વાયુ છે. ઓકે બેટા, તો ધ્યાનમાં રાખજો. જેમાં આ પોઈન્ટ ક્લિયર કરી ગયા. હવે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુની વાત કરીએ છીએ તો સમૂહ 17ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નિયમિત છે. ઓકે, તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નિયમિતપણે વધે છે. જો આ વાયુ છે એટલે નીચા હોય, પ્રવાહી એટલે થોડા ઊંચા છે, અને ઘન હોય તો એના કરતાં પણ ઊંચા હોય છે. બરોબર? તો ગલનબિંદુ અને ઉત્કલનબિંદુની વાત નિયમિત છે કે ભાઈ નીચે તરફ જઈએ એમ ક્રમશઃ વધે છે. ચલો બીજી વાત કરીએ બેટા કે હેલોજન તત્વો સામાન્ય રીતે બધા રંગીન છે. ઓકે, હવે રંગીન હોવાનું કારણ શું બેટા? તો દાખલા તરીકે આ એક પરમાણુ હોય તો એ શું કરશે? દ્રશ્ય વર્ણપટની અંદરથી પ્રકાશનું શોષણ કરશે. એ ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામશે બહારની કક્ષાઓમાં.
અને તરત જ ઉત્તેજિત અવસ્થામાંથી તરત જ પાછો પોતાની ધરાવસ્થામાં પાછો ફરે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણનું એ ઉત્સર્જન કરે છે. અને આ વિકિરણો જે ઉત્સર્જિત થાય એ રંગીન છે, જેના કારણે આ બધા રંગીન જોવા મળે છે. જેમાં ફ્લોરિન છે ને પીળો રંગનો હોય છે. ત્યાર પછી ક્લોરિન કેવો છે? તો લીલાશ પડતો પીળો છે. મતલબ આ એક ફ્લોરેસન્ટ કલર જેવો પીળો કલર જોવા મળે છે, લીલાશ પડતો જેવો. ત્યાર પછી બ્રોમિન જે છે એ લાલ કલરનો હોય છે અને આયોડિન જે છે જાંબલી કલરનો છે. મતલબ કે બધા જ હેલોજન તત્વો રંગીન છે. તો એ રંગ કયો? તો એ રંગ પણ યાદ રાખજો, ધ્યાન રાખજો. હવે પાણી સાથેની પ્રક્રિયા અથવા પ્રતિક્રિયાત્મકતાની જો ચર્ચા કરવી છે તો ફ્લોરિન અને ક્લોરિન બંને પાણી સાથે સીધી પ્રક્રિયા જ કરી દે છે. જ્યારે બ્રોમિનના આયોડિનને પાણીમાં નાખવામાં આવે તો પ્રક્રિયા નથી કરતા અને તે ઓગળતા પણ નથી. તો મતલબ તે પાણીમાં અલ્પદ્રાવ્ય છે. જ્યારે ફ્લોરિન અને ક્લોરિન તો પાણીમાં નાખવામાં આવે તો પાણી સાથે પ્રક્રિયા કરી દે છે. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખવાનું છે. પણ બ્રોમિનને આયોડિનને પાણીમાં નાખવામાં આવે છે તો પાણી સાથે પ્રક્રિયા નથી કરતા, ઉપરાંત તે પાણીમાં અલ્પદ્રાવ્ય છે, બહુ ઓગળતા પણ નથી. ઓકે, પરંતુ તેની દ્રાવ્યતાની વાત કરીએ તો લગભગ બધા જ ક્લોરોફોર્મ એટલે કે CHCl3 સમો ઓગળશે. ક્લોરોફોર્મમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 માં ઓગળે છે. ત્યાર પછી કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CH2 માં પણ ઓગળે છે અને હાઇડ્રોકાર્બનનો મતલબ બેન્ઝીન, ટોલ્યુન છે વગેરે જેવા. ઓકે, તો એ બધામાં આ દ્રાવ્યતા ધરાવતા જોવા. બ્રોમિનના આયોડિન તો ઓગળે જ છે, પણ ક્લોરિન પણ ઓગળે છે. મતલબ આ બધાની દ્રાવ્યતા કાર્બનિક દ્રાવકોમાં હોય છે. પણ ફ્લોરિન અને ક્લોરિન પાણીમાં દ્રાવ્ય થઈ ગયા કહેવાય, પણ ખરેખર પ્રક્રિયા કરે છે. તો આ પણ એક વાત આપણે સમજી શકીએ છીએ. તો અહીં જે ચર્ચા કરી, જે માહિતી ક્લિયર કરી એ કેવી છે તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો. હવે બીજી એક અગત્યની વાત કરવી છે બેટા, કે ભાઈ પ્રક્રિયાની વાત કરીએ છીએ તો એ રીતે જોવા જઈએ તો વિયોજન એન્થાલ્પી કેવી છે? તો વિયોજન એન્થાલ્પી જે છે ને એના માટે થોડી ચર્ચા અહીંયા સમજીશું, ધ્યાન આપજો. તો એમાં પણ કંઈક અનિયમિતતા જોવા મળે છે. ખરેખર વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ નીચે તરફ જઈએ એમ ઘટવું જોઈએ. ઓકે, નીચે તરફ જઈએ એમ ક્રમશઃ વિયોજન એન્થાલ્પી ઘટવી જોઈએ. તો અહીંયા આગળ શું થાય બેટા, કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તો ક્રમશઃ વિયોજન એન્થાલ્પી ઘટવી જોઈએ. તો આ બધામાં ઘટે છે, પણ અહીંયા આગળ ક્લોરિનની ઊંચી છે, ફ્લોરિનની નીચી. તો આ પણ એક અનિયમિત વર્તણૂક કહેવાય. બરાબર? તો આ પોઈન્ટ એક સમજીએ અને ક્લિયર કરીએ કે ભાઈ ક્લોરિન જે છે એની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ ફ્લોરિન કરતાં પણ વધારે છે. તો ફ્લોરિન અણુ એ ક્લોરિન અણુ કરતાં એકબીજાથી વધુ નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા હોય છે અને એમના વચ્ચેનું અપાકર્ષણ થાય છે. તો શું કારણ છે સમજાવું, ધ્યાન આપજો બેટા. આમાં નીચું જઈ જાય છે અને આમાં ઊંચું છે. હવે ખરેખર આવું થાય. આ ફ્લોરિનનો એક પરમાણુ એની સાથે ફ્લોરિનનો બીજો પરમાણુ બંધ બનાવીને જોડાઈ ગયો છે. ઓકે, ચલો ક્લોરિન, ક્લોરિનનો એક પરમાણુ એની સાથે આ ક્લોરિનનો બીજો પરમાણુ બંધ બનાવીને જોડાયેલો છે. તો આનું કદ નાનું છે. કોઈ પણ ફ્લોરિન હોય, ક્લોરિન હોય, કોઈ પણ હેલોજન જ્યારે એક બંધ બનાવે ત્યારે તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. આવી રીતે ક્લોરિનમાં પણ સેમ હોય. હવે જો ફ્લોરિન નાનું કદ ધરાવે છે તો બે પરમાણુ નજીક નજીક આવવાના. તો આના પાસેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ ફ્લોરિન પાસેના, તો આ ફ્લોરિન પાસે પણ હોય. નજીક નજીક હોવાના કારણે તેમના વચ્ચે શું થાય? અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થાય તો તરત જ વિયોજન પામી જાય. તો આનો મતલબ વિયોજન એન્થાલ્પી ઓછી છે. ક્લોરિનમાં જુઓ તમે, કદ મોટું છે તો તેના કારણે આ બંને વચ્ચેનું અપાકર્ષણ બળ એના સાપેક્ષમાં ઓછું હતું, વિયોજન ઝડપી ના થાય. તો મતલબ આ થોડું મુશ્કેલ થઈ જાય. તમને એમ થશે પછી આ તો ભાઈ આમાં કેમ? તો એમાં પાછું બીજું પરિબળ કામ કરે છે અને એમાં કદનું પરિબળ કામ કરે. તો તમે વિચારો કે ભાઈ મોટું કદ છે, તો હવે મોટું કદ હોય તો બંધના જે ઇલેક્ટ્રોન છે એનું પર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. તો હવે કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું તો આ ઇલેક્ટ્રોન સરળતાથી વિયોજન પામી જશે અને સરળતાથી વિયોજન પામે તેની વિયોજન એન્થાલ્પી ઘટે. તો પાછું ક્લોરિન કરતાં બ્રોમિનની ઘટી જાય અને આયોડિનની પણ ઘટે.
તો જ્યાં પદ આવે છે ત્યાં આગળ બે અલગ અલગ પરિબળ મગજમાં રાખજો, કોન્સેપ્ટ અલગથી ક્લિયર કરજો. ઓકે, તો આ પોઈન્ટ સમજી શકાય છે. તો આ બાબત ધ્યાનમાં રાખો. ચલો, વિયોજન એન્થાલ્પી તો અસર કરે જ છે. કેવી રીતે અસર કરે છે ક્લિયર કરી ગયા, બરાબર. બીજું જે ફ્લોરિનની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે ને એ પણ સામાન્ય રીતે થોડું ઊંચું જોવા મળે છે. તો એ પણ પરિબળ ધ્યાનમાં રાખજો અને સમજજો. હવે આગળ ચર્ચા રાસાયણિક ગુણધર્મોની સમજીએ. એના પહેલા ઓક્સિડેશન અવસ્થા એ માટે ચર્ચા કરીએ. હવે બેટા સમૂહ સત્તાના તત્વો જે છે એના ઓક્સિડેશન આંકની ચર્ચા કરવી છે. તો અહીંયા આગળ ધ્યાન આપો, સમૂહ સત્તાના તત્વો જે છે ને એની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. અને જો ઇલેક્ટ્રોન રચના હોય તો સંયોજકતા કોષમાં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ઓછો છે. તેના કારણે બહારથી એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવશે. અને જો એક ઇલેક્ટ્રોન મેળવે તો સમૂહ 17ના તત્વો -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. તો સામાન્ય તેની ઓક્સિડેશન અવસ્થા કેવી જોવા મળશે બેટા? -1 જોવા મળે છે. તો આપણે આ વાત સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. પણ -1 ઉપરાંત સમૂહ 17ના તત્વો એ +1, +3, +5 અને +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. -1 કેમ છે સ્પષ્ટતા થઈ ગઈ કે એક ઇલેક્ટ્રોન અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે મેળવશે, તેના કારણે -1 બનશે. પરંતુ +1, +3, +5, +7 કેમ? તો એ પોઈન્ટ ઉપર પણ ફોકસ કરીએ. તો ભાઈ અહીંયા આગળ એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો. તો અહીંયા આગળ સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના જો દર્શાવીએ છીએ તો S અને P કક્ષક દર્શાવો. ઓકે, હવે ડી કક્ષક પણ દર્શાવો. તો અહીંયા આગળ NS, NP અને ND. ડીમાં 5 પેટા કક્ષકો. ઓકે, હવે જુઓ તમે એસમાં 2, પીમાં 5, 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. તો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને આ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો પ્રક્રિયામાં આ ઇલેક્ટ્રોન ભાગ લેશે તો +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. બરાબર. બીજું કે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન બહારથી દાખલ થશે -1 પણ દર્શાવી શકશે. તો આ રચના એવું બતાવે છે કે -1 અને +1 બેમાંથી ગમે તે એક બની શકે છે. કમ્પ્લીટ. અહીંયા અથવા નથી શું બેટા? -1 અથવા +1 મતલબ બંનેમાંથી ગમે તે એક શક્ય બની શકે. હવે એની ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થાય. શું થશે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે? તો એ સમજવાનો ટ્રાય કરીએ. ધ્યાન આપજો બેટા. આ જે ઇલેક્ટ્રોન છે ને આમાંનો એક ઇલેક્ટ્રોન અહીંથી ડીમાં જતો રહેશે. જો ઇલેક્ટ્રોન અહીંથી ડીમાં જશે તો પછી એની રચના કેવી બનશે બેટા? જોઈ લો. આ તો એમને એમ છે. આ ઇલેક્ટ્રોન ડીમાં જાય અહીંયા આવશે. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા? 1, 2, 3. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે તેની ઓક્સિડેશન અવસ્થા +3 બનશે. તો +3 કેમ બની શકે છે તેની સ્પષ્ટતા કરી. તો હવે ફરીથી એક ઉત્તેજિત અવસ્થા બીજી પણ દર્શાવી દઈએ. તો આ એક ઇલેક્ટ્રોન છે ને હજુ પણ એ બહાર જશે. તો અહીંયા આગળ 2 રહેશે પણ આમાંથી એક બહાર જશે એટલે 1, 1 ને 1. અહીંયા આગળ એક હતો જ. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હવે જુઓ અયુગ્મિત કેટલા થયા? 5 થયા. તો +5 બનાવશે. તો સેમ રીતે આ ઇલેક્ટ્રોન હવે અહીંથી અહીંયા જાય તો 7 અયુગ્મિત મતલબ +7 બનાવશે. દર્શાવતો નથી બેટા, તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આ રીતે એ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ બનાવી શકે છે. કમ્પ્લીટ ને? તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને ક્લિયર કરવાની. હવે આ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જે છે જેમાં ધન ઓક્સિડેશન અવસ્થાઓ એ મુખ્યત્વે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જ ધરાવી શકે છે. ફ્લોરિન સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આપણે આગળ પણ ક્લિયર કરી ગયેલા છે. બરાબર. તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે હેલોજન નાના કદના વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હોવાના કારણે ફ્લોરિનના ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે. મતલબ હેલોજન કોની સાથે? ફ્લોરિનના ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય, જેના કારણે આંતર હેલોજન સંયોજનો અને ઓક્સાઇડ સંયોજનો પણ બનાવે છે, ઉપરાંત ઓક્સો એસિડ સંયોજનો પણ બનાવે છે. ઓકે, તો એ આવા પ્રકારના ઓક્સાઇડના ઓક્સો એસિડ સંયોજનો બનાવી શકે છે. અને એ ઓક્સાઇડના ઓક્સો એસિડ સંયોજનોની અંદર તે ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. દાખલા તરીકે આપણે ક્લોરીનની જ વાત કરીએ તો Cl2O.
તો ક્લોરીનની આ અવસ્થામાં ઓક્સિડેશન અવસ્થા +1 થાય ક્લોરીનની. હો બેટા, Cl2O3 તો +3 થશે, Cl2O5 તો +5 અને Cl2O7 તો +7. ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા આ ઓક્સાઇડ છે. હવે સેમ રીતે આવા ઓક્સો એસિડ વિચારીએ તો HClO2. ચલો વિચારો, તો ક્લોરીનની +3, તો HOCl લઈએ ને તો આમાં ક્લોરીનની +1 થાય, થઈ જશે. તો મતલબ કે આવા પ્રકારના સંયોજનોમાં તે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અને એ ધન ઓક્સિડેશન અવસ્થા એટલે કઈ બને બેટા? +1 થી +3 +5 અને +7. પરંતુ અહીંયા આગળ એક વિશિષ્ટ વાત પણ કરીશું કે ક્લોરાઇડ અને બ્રોમાઇડ સંયોજનો બનતા હોય ને, ક્લોરીન અને બ્રોમિન, તો તેના ઓક્સાઇડનો ઓક્સો એસિડની અંદર તેની ઓક્સિડેશન અવસ્થા +4 અને +6 પણ બનાવે છે. તો એક વિશિષ્ટ વાત થઈ ગઈ, બરાબર. તો આ બાબત ધ્યાનમાં રાખો. તો અહીંયા આગળ જે ચર્ચા કરીએ કમ્પ્લીટ. ઓકે, હવે ધ્યાન આપો કે ફ્લોરીન સામાન્ય રીતે આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકતું નથી, +5 +7 કઈ. ઓકે, અને એવા સંયોજનો પણ શક્ય નથી. તો કેમ? કારણ કે ફ્લોરીન પાસે ડી કક્ષક જ નથી, અને ડી કક્ષક હાજર ન હોય તો એના કારણે એનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જઈ શકતો નથી. તો ફ્લોરીન એવા સંયોજનો નથી બનાવી શકતો, મુશ્કેલ છે. બીજું, ફ્લોરીનની વિદ્યુત ઋણતા ખૂબ વધારે હોવાના કારણે ફ્લોરીન એ માત્ર ને માત્ર -1 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. મતલબ એક જ ઓક્સિડેશન અવસ્થા શક્ય બને છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખો. હવે હેલોજન તત્વો છે ને, એ ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે, ખૂબ સક્રિય છે. હવે ખૂબ સક્રિય હોવાના કારણે તે ધાતુ સાથે અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરીને તેના હેલાઇડ સંયોજનો બનાવે છે. મતલબ ધાતુ સાથે એટલે આપણે જો સોડિયમ વિચારો, તો સોડિયમની ક્લોરીન સાથે NaCl બની જાય, તો Fe પ્રક્રિયા ક્લોરીન સાથે વિચારો તો FeCl2 FeCl3 બધું બનાવે છે. ઓકે, અધાતુ તત્વો સાથે પ્રક્રિયા વિચારીએ તો PCl5 અધાતુ છે, તો આવી પણ પ્રક્રિયાઓ શક્ય બને છે. બરાબર. તો આ પ્રતિક્રિયાત્મકતા જો જોવા જઈએ ને ધાતુના ધાતુ તત્વો સાથેની, તો પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ફ્લોરીનથી ક્લોરીન બ્રોમિન આયોડિન તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. મતલબ ધાતુ અને અધાતુ તત્વો સાથેની પ્રક્રિયામાં ફ્લોરીન સૌથી વધુ સક્રિયતા દર્શાવે છે. સૌથી ઝડપી પ્રક્રિયા ફ્લોરીન કરી શકે. ઓકે, તો આ બાબત પણ એક આપણે સમજી શકીએ, ક્લિયર કરી. હવે હેલોજન તત્વો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે છે, બરાબર. અને એના કારણે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને જો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતા હોય તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ફ્લોરીન વર્તે છે, બરાબર. તો ફ્લોરીન ખૂબ જ સખત અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ફ્લોરીન એટલું બધું પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે લગભગ મોટાભાગના તત્વો સાથે પ્રક્રિયા કરીને તેનું ઓક્સિડેશન કરી દે છે. તો એટલું બધું પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ફ્લોરીન અન્ય હેલોજન તત્વોનું પણ ઓક્સિડેશન કરી દે છે. મતલબ ફ્લોરીને ક્લોરીન બ્રોમિન આયોડિનનું પણ ઓક્સિડેશન કરી દે છે, બરાબર. તો અહીંયા આગળ આ ઓક્સિડેશન તે દ્રાવણમાં કરી શકીએ અથવા ઘન અવસ્થામાં પણ કરી શકીએ. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. તો ફ્લોરીન કોનું ઓક્સિડેશન કરી દેશે? બાકીના બધા જ હેલોજનનું ઓક્સિડેશન ફ્લોરીન કરી શકશે, કારણ કે તેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો અહીંયા આગળ જો આપણે F2 એની X માઇનસ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી બની જશે F માઇનસ પ્લસ X2. તો ફ્લોરીનનું 0માંથી -1 થયું, પોતાનું શું થયું બેટા? રિડક્શન. અને -1માંથી 0 થાય મતલબ એનું ઓક્સિડેશન. કોણે કર્યું આનું ઓક્સિડેશન? તો ફ્લોરીને કર્યું. કમ્પ્લીટ ને? તો ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો કોનું ઓક્સિડેશન કરી શકે? તો X માઇનસ તરીકે Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ હોય. મતલબ આ બધાનું ઓક્સિડેશન કરી શકે છે. કમ્પ્લીટ આ બોલે? તો આ વાત ધ્યાન રાખો. તો એ જ રીતે ક્લોરીન એના કરતાં થોડો ઓછો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પણ ક્લોરીન તેના પછીના તત્વો એટલે કે X માઇનસ તરીકે Br માઇનસ અને I માઇનસ લઈ લઈએ તો તેનું ઓક્સિડેશન કરી શકે છે. તો અહીંયા Cl માઇનસ પ્લસ X2. બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો ક્લોરીન પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો બ્રોમિન છે એ કોનું ઓક્સિડેશન કરી શકશે? તો ફક્ત આયોડિનનું. તો એના કારણે આ પ્રમાણે સમીકરણ બનશે. ઓકે બેટા, સમીકરણના બધાના સંતુલન એક જ જેવા છે. જોઈ લઈએ. અહીં 2 ફ્લોરીન છે તો 2 વડે ગુણો, 2x છે તો અહીંયા 2 વડે ગુણો. મતલબ આ સંતુલન બધામાં કોમન આવે, એક જ રીતે આવશે.
તો બોલો કેવી રીતે પ્રક્રિયા દર્શાવી? ધ્યાન રાખો. ઓકે, હવે સમજીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન તત્વોની જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? વિદ્યુતરૂપ પોટેન્શિયલના આધારે નક્કી કરી શકીએ. બરાબર. તો સામાન્ય રીતે તમે જો કે એના સ્ટેપ કયા છે, તો x2 વિચારજો, અને એ ગેસીસ અવસ્થામાં હોય તો એની અંદરથી સૌથી પહેલા એ શું કરશે? તો અહીંયા આગળ આપણે એક્સ ગેસીસ બનાવશે. કઈ ક્રિયા થશે? તો ડેલ્ટા ડિવાઇડેશન એન્થાલ્પી કેટલી અડધી કરવાની, તો એ પણ આપણે લઈ શકીએ છીએ. ઓકે બેટા, તો આ ડિવાઇડેશન થઈ ગયું, એક્સ બની ગયું. હવે ઇલેક્ટ્રોન મેળવશે અને એક્સ માઇનસ બનાવશે, તો ડેલ્ટા EGH પ્રમાણિત અવસ્થા દર્શાવે છે. ઓકે બેટા, હવે એ પાણી સાથે જોડાય તો એક્સ માઇનસ એક્વસ બનાવે. તો આ એન્થાલ્પી છે એ કઈ છે બેટા? તો હાઇડ્રેશન એન્થાલ્પી છે. તો આ પ્રમાણે તે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીના આધારે આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ છીએ કે ભાઈ ત્યાં આગળ જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા. તો આ બધાના મૂલ્યો તમે ખાલી સ્પષ્ટ કરીએ એટલે એના પરથી સમજી શકાશે. હવે બીજી વાત કરે છે કે હેલોજન તત્વની સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિ જે છે એ પાણી સાથેની પ્રક્રિયા વધુ સારી રીતે સમજી શકાય છે. તો એ વાત હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પાણી સાથેની પ્રક્રિયા થતી વખતે કેવી થશે? તો ફ્લોરિન પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરી દે છે. બરાબર. તો અહીંયા આગળ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શું થશે? તો ફ્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન વાયુ મુક્ત કરાવી દેશે. તો હવે જોજો, પહેલું ફ્લોરિન પ્લસ H2O જો પાણીમાં નાખીએ છીએ તો પ્રક્રિયા થઈ H પ્લસ F માઇનસ નો O2 લખેલ અહીંયા 2 વડે ગુણો 4 હાઇડ્રોજન છે, 4 વડે ગુણો 4 પ્લસ થાય તો 4 માઇનસ કરવા પડે. અહીંયા 2 વડે સંતુલન ક્લિયર થઈ ગયું. પરંતુ ફ્લોરિન પછી ક્લોરિન અને બ્રોમિન આ બંને શું કરે છે? તો એ બંને વચ્ચેની પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ધ્યાન આપજો બેટા કે ભાઈ હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ એસિડમાં રૂપાંતરણ કરે છે. તો એ કેવી રીતે સમજીએ? X2 પ્લસ H2O બરાબર, તો બનાવશે HX અને પ્લસ HX. આ શું છે? હાઇપોહેલસ એસિડ. અને આ કઈ કહીશું બેટા? હાઇડ્રોહેલિક એસિડ. જે પણ લખાય છે, જે પણ ક્લિયર કરી યાદ રાખજો. હાઇપોહેલસ એસિડ અને હાઇડ્રોહેલિક એસિડ. દાખલા તરીકે અહીંયા આગળ Cl હોય તો HCl ગણાય, તો હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે ને, અહીંયા આગળ HOCl હોય તો હાઇપોક્લોરસ એસિડ. કમ્પ્લીટ હોય બંને વાત ક્લિયર. ઓકે, તો આ પોઈન્ટ આપણે સમજી શકીએ છીએ. હવે આયોડિન જે છે પાણી સાથે પ્રક્રિયા સરળતાથી કરતું નથી, મતલબ સ્વયંસ્ફુરિત નથી. ઓકે, અને આયોડિન જે છે એ એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ શકે છે. બરાબર. તો એસિડિક માધ્યમમાં આયોડિન જો લેવામાં તો ઓક્સિજન એનું ઓક્સિડેશન કરી દેશે, અને ઓક્સિડેશન કરે તેની પ્રક્રિયા કેવી? તો એનું સમીકરણ જોવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપજો બેટા કે આયોડિન પ્રક્રિયા કરશે તો I માઇનસ પ્લસ H પ્લસ, એટલે H પ્લસ લખ્યું મતલબ એસિડિક માધ્યમ થઈ ગયું. કોણ ઓક્સિડેશન કરશે? તો O2 ઓક્સિડેશન કરશે. જ્યારે પ્રક્રિયા થાય ત્યારે I2 પ્લસ H2O. સંતુલન જોઈ લો તો અહીંયા 2 વડે ગુણો, અહીં 4 વડે ને અહીંયા 4 વડે, મતલબ અહીંયા 2. તો આ બે સમીકરણ જોશો ઓપોઝિટ લાગે છે. F2H2O પ્રક્રિયક છે તો અહીંયા I2H2O નિપજ છે. H પ્લસ F માઇનસ નો O2 તો H પ્લસ I માઇનસ નો O2 અહીંયા નિપજ છે જે પ્રક્રિયક છે, મતલબ આનાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. ઓકે, તો આ રીતે આપણે સમજી શકીએ અને ક્લિયર કરી શકીએ છીએ કે ભાઈ પ્રક્રિયાઓ આ રીતે એની થતી જોવા મળતી હોય છે. પાણી સાથેની પ્રક્રિયા અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા, 2 પોઈન્ટ અહીંયા આગળ આપણે સમજી ગયા અને ક્લિયર કરી ગયા. તો ધ્યાનમાં રાખજો. હવે બેટા ફ્લોરિનની અનિયમિત વર્તણૂક માટે થોડી ચર્ચા કરવી છે. તો આપણે અત્યાર સુધી જોઈ ગયા કે પી વિભાગના જેટલા પણ તત્વો હતા, જે બધાની અંદર સમૂહનું પહેલું તત્વ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોની બાબતમાં કંઈક અલગ પડતું હતું. આપણે 15મા સમૂહથી જોતા આવ્યા છે કે 15મા સમૂહ નાઇટ્રોજન બાકીના તત્વોથી અલગ પડતું હતું. 16મા સમૂહની અંદર
ઓક્સિજન અલગ પડતું હતું. તો 17મા સમૂહની અંદર ફ્લોરિન બાકીના તત્વોથી કઈ બાબતમાં અલગ પડે છે? ચલો, અલગ પડતું હોય તો કયું પરિબળ કામ કરે છે? તો અસર કરતા પરિબળોની અંદર આપણે અહીંયા આગળ સમજીએ તો પહેલું જ વાત આવશે નાનું કદ. ફ્લોરિનનું નાનું કદ છે, વધુ વિદ્યુત ઋણતા બીજું પરિબળ. ત્યાર પછી એફની નીચી બંધ વિયોજન એન્થાલ્પી. બરાબર, તો નીચી બંધ વિયોજન એન્થાલ્પી છે અને ડી કક્ષકનો ભાવ. તો આટલા કેટલાક પરિબળો એવા છે કે જે દર્શાવે છે કે ફ્લોરિન બાકીના તત્વોથી કઈ બાબતમાં અલગ પડે છે. તો કઈ બાબતમાં અલગ પડશે? તો અહીંયા આગળ જે દર્શાવું છું ધ્યાન આપજો બેટા. આયનીકરણ એન્થાલ્પી, બીજું છે વિદ્યુત ઋણતા, અને ત્રીજું છે તે આગળ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર, આ ત્રણ પરિબળ એવા છે કે જે ધારણા કરતા અપેક્ષા કરતા સામાન્ય રીતે ઊંચા છે, બાકીના તત્વોને એના સાપેક્ષમાં નીચા જોવા મળે છે. તો અપેક્ષા જે હોવી જોઈએ એના કરતા ઘણા ઊંચા છે, તો જે દર્શાવે છે કંઈક અલગ પડે છે, કંઈક એના અંદર અલગ બાબત છે. ઓકે, ચલો બીજી વાત કરીએ. એની પરમાણુ ત્રિજ્યા, એની ત્રિજ્યા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, વિયોજન એન્થાલ્પી. ઓકે, અને છેલ્લા આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આના મૂલ્યો જે છે ને એ સમૂહના બાકીના તત્વો કરતા અપેક્ષા કરતા નીચા જોવા મળે. તો આ દર્શાવે છે કે ફ્લોરિન કંઈક અલગ પડે છે. બરોબર, તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને ક્લિયર કરી દેવાની છે. હવે બેટા જો આગળ સમજવું છે તો ફ્લોરિન જ્યારે પ્રક્રિયા કરતો હોય ત્યારે મોટા ભાગના ફ્લોરિનની પ્રક્રિયાના સંયોજનો જે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે છે. બરાબર, કેમ આવું થાય છે? તો ફ્લોરિનનું નાનું કદ છે, અને નાનું કદ હોવાના કારણે અન્ય કોઈ સાથે જોડાણ કરે તો પ્રબળ બંધ બનાવે. દાખલા તરીકે એચ અને એફ જોડાય તો નાનું કદ છે, આ બે વચ્ચેનો બંધ બને તો ખૂબ પ્રબળ બંધ બનશે, અને જેટલો બંધ પ્રબળ બને એટલી ઉષ્મા વધારે મુક્ત કરે. મતલબ પ્રક્રિયા કેવી બનશે? તો ઉષ્માક્ષેપક બનશે. બોલો કેમ ઉષ્માક્ષેપક બની? આપણે આ ક્લિયર કરી ગયા. હવે ધ્યાન આપો કે ફ્લોરિન ફક્ત એક જ પ્રકારનો ઓક્સો એસિડ બનાવે છે, હાઇપોફ્લોરસ એસિડ. જ્યારે સમૂહના અન્ય તત્વો એક કરતા વધારે ઓક્સો એસિડ બનાવે છે, દાખલા તરીકે HOCl, HClO2, HClO3 અને HClO4. મતલબ આ બધા જ ઓક્સો એસિડ બનાવે છે. હાઇપોક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ, પરક્લોરિક એસિડ, અને હાઇપોક્લોરસ એસિડ કહીશું, અને ક્લોરસ એસિડ કહીશું, આ ક્લોરિક એસિડ કહીશું, અને પરક્લોરિક એસિડ કહીશું. તો મતલબ કે બાકીના તત્વો બધા જ પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે. આવા ફ્લોરિન ફક્ત એક જ બનાવે, આ બધા ના બનાવી શકે. તો આ પણ કંઈક અલગ પડે છે, આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, તો આ બાબત ધ્યાન રાખો. હવે HF જે છે એ પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે છે. મતલબ HF નો બીજો અણુ એના સંપર્કમાં આવે તો એના કારણે હાઇડ્રોજન બંધથી જોડાશે, અને જો પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે તો એના કારણે HF પ્રવાહી અવસ્થામાં હોય છે, અને એનું ઉત્કલન બિંદુ પણ સામાન્ય ઊંચું છે. તો ઉત્કલન બિંદુ 293 કેલ્વિન છે, તો સામાન્ય ઊંચું ગણાય બેટા. ઓકે, તો આ પ્રવાહી અવસ્થામાં કેમ આવી ગયું? ઉત્કલન બિંદુ કેમ ઊંચું જતું રહ્યું? હાઇડ્રોજન બંધના કારણે. તો આવી હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા કેમ વધારે છે? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. ધ્યાન રાખજો. અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતાના કારણે હાઇડ્રોજન સાથે સરળતાથી હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. ઓકે, તો આ બાબત પણ ધ્યાન રાખો. તેના કારણે તેની ભૌતિક અવસ્થા પ્રવાહી બની જાય છે. બરાબર, જ્યારે બાકીના તત્વોની અંદરના સંયોજનો, દાખલા તરીકે HF બન્યું તો હવે HCl, HBr અને HI, તો આ પ્રવાહી છે, જ્યારે આ બાકીના બધા વાયુ અવસ્થામાં હોય છે. શું દર્શાવે છે? કે હાઇડ્રોજન બંધ પ્રબળ હોવાના કારણે પ્રવાહી બની જાય છે. તો આ પ્રબળ કેમ છે? ઊંચી વિદ્યુત ઋણતાના કારણે છે. તો આ બાબત પણ સમજી ગયા. બોલો બેટા, ફ્લોરિનની અનિયમિત વર્તણૂક કેવી છે? તો
તો એની કેટલીક ચર્ચા અહીંયા આગળ સમજી ગયા, ક્લિયર કરી ગયા. આ બાબત ધ્યાન રાખજો. તો ફ્લોરિન આવી કેટલીક બાબતમાં અનિયમિત વર્તણૂક દર્શાવે છે. હવે ચેપ્ટરની આગળની રજૂઆત નેક્સ્ટ એપિસોડમાં કરીશું. આજનું અહીંયા આગળ સુધી રાખીએ. ઓકે બેટા, તૈયારી કરજો. વચ્ચે થોડું સ્ટ્રિક્ટ શબ્દોમાં બોલ્યો પણ છું, પણ એ તમારા માટે છે, તમારા સારા માટે છે, બરોબર? એટલે મહેનત કરજો બેટા. ઓકે, ચલો, ગુડ ડે.